ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે। બુવા ગામથી આમોદ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા। બુવા ગામથી વાગરા જતો માર્ગ પર પાણીમાં ગરકાવ થયો છે। વાહન વ્યવહારને અસર થઈ છે। સતત વરસાદ પડતા બંને રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ છે। સ્થાનિકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ સૂચના અપાઈ છે। ભારે વરસાદથી આમોદના નીચાણવાળા જે વિસ્તારો છે એ પ્રભાવિત થયા છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ભરૂચ જિલ્લાના છે, જ્યાં ભરૂચમાં ધોધમાર વરસાદ છે અને વરસાદની સાથે જ ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ પણ છે। મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। બુવા ગામથી આ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં બુવા ગામથી આમોદ જતો જે માર્ગ છે એ માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બુવા ગામથી વાગરા જતો જે માર્ગ છે એ માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેની સીધી અસર વાહન વ્યવહારને થઈ છે। વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। વાહનના પૈડા થંભી ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। લોકો પાસે અવરજવર માટે ટ્રેક્ટર સિવાય કોઈ માધ્યમ બચ્યું ન હોય તે પ્રકારની સ્થિતિ હાલમાં ભરૂચમાં સર્જાઈ છે। સતત વરસાદ પડી રહ્યો છે। રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ છે। ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં જળબંબાકાર છે। ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે। કૌશલ પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્ક આ તમામ વિસ્તારમાં જળબંબાકાર છે। સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે। લોકો મુશ્કેલીમાં છે। તાત્કાલિક પાણી નિકાલની લોકોએ માંગ કરી છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ભરૂચના છે। ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં હાલમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। કૌશલ પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્ક આ તમામ સોસાયટીમાં હાલ જળબંબાકાર છે, જેના કારણે લોકોએ મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે। હાલ લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ જે પાણી છે એ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે ભરૂચમાં પણ વરસાદ આફત બનીને ત્રાટક્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ। ગૌરવ, ભરૂચમાં વરસાદની પરિસ્થિતિ શું? જી 24 કલાકથી કન્ટિન્યુઅસલી વરસાદ પડી રહ્યો છે। જી, ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે અવાજ નથી આવી રહ્યો, પણ આપ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ભરૂચના છે, જ્યાં ભરૂચમાં પાણી ભરાવાની પરિસ્થિતિ છે અને તેના કારણે લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે, કારણ કે ભરૂચમાં વરસાદની શરૂઆત થઈ તેની સાથે જળબંબાકારની પરિસ્થિતિ પણ છે। એક તરફ તમે બુવા ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં બુવા ગામમાં પણ જળબંબાકાર છે। બુવા ગામથી આમોદ જતો જે રસ્તો છે એ રસ્તો પાણીમાં ડૂબી ગયો છે। વાગરા જતો જે રસ્તો છે બુવાથી એ રસ્તો પાણીમાં ડૂબી ગયો છે। વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। તો બીજી તરફ ભરૂચ પશ્ચિમના દ્રશ્યો છે કે જ્યાં સોસાયટીઓ, સહારા પાર્ક હોય કે અલીફ સોસાયટી હોય કે પછી કૌશલ પાર્ક હોય, આ તમામ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું છે। ભરૂચના અંકલેશ્વરમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। અંકલેશ્વર હાંસોટ માર્ગ પર પાણી ફરી વળ્યા છે। સતત 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। જળબંબાકારની પરિસ્થિતિ છે। રોડની બંને બાજુએ આવેલા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। ખેતરોમાં વધુ પાણી હવે રસ્તા પર વહેતું થયું છે। જળબંબાકારની સ્થિતિને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અંકલેશ્વરથી હાંસોટને જોડતો આ માર્ગ છે, જે માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, કારણ કે છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને નવા નીરની આવક યથાવત છે। ત્યારે રોડની આજુબાજુ જે ખેતરો આવેલા છે એ ખેતરો હવે છલકાઈ ગયા છે અને તેનું પાણી સીધું જ રોડ પર આવી રહ્યું છે। રોડ પરથી પાણી વહી રહ્યું છે, તેના કારણે જે વાહન વ્યવહાર છે તેને અસર થઈ રહી છે, કારણ કે ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી વેઠવી પડી રહી છે।